નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ભારત દેશની રાજનીતિમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બે મુદ્દાને લઈને ચર્ચા થઈ રહી છે। તેમાં એક મુદ્દો એવો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા નિશિકાંત દુબેએ સીજેઆઈ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ધ જે નિવેદન આપ્યું છે તેને લઈને વિરોધ પક્ષ દ્વારા મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે। અને ત્યારબાદ આ જે નિવેદન આપવામાં આવ્યું છે તેના નિવેદનથી ભારતીય જનતા પાર્ટીએ છેડો ફાડી લીધો છે। અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાએ એવું પણ કહ્યું હતું કે આ તેમનું પર્સનલ નિવેદન હોઈ શકે। ભારતીય જનતા પાર્ટી હંમેશા સુપ્રીમ કોર્ટની સરાહના કરે છે અને સુપ્રીમ કોર્ટના દરેક નિર્ણયને આવકારે છે। તો હાલમાં તો જે આ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે, નિશિકાંત દુબેએ સીજેઆઈ વિરુદ્ધ જે કહ્યું છે તેને લઈને વિરોધ પક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે। અને ત્યારબાદ રાહુલ ગાંધી, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશમાં જઈને ચૂંટણીની પ્રક્રિયાઓ ઉપર સવાલો ઉઠાવે છે અને તેઓ વિદેશમાં જઈને એવું નિવેદન આપે છે કે ભારત દેશની અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ગડબડ થઈ રહેલી છે અને ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન ચૂંટણીના મતદાતાઓમાં વધારો થઈ રહ્યો છે અને હાલમાં જે ચૂંટણીની પ્રક્રિયા છે તે સરાહનીય નથી તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું હતું। તો રાહુલ ગાંધીએ આ જે નિવેદન આપ્યું છે તે નિવેદનના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ ઉતરી આવ્યા છે અને આ નિવેદનને વખોડી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારત વિરોધ વાતો કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સીજેઆઈ વિરુદ્ધ કંઈ પણ બોલે ત્યારે ભારતીય જનતા પાર્ટી કંઈ પણ તેના ઉપર કાર્યવાહી કરતી નથી, કારણ કે હાલમાં તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ રીતે ચાલતી પાર્ટી છે, પરંતુ મોટા નેતાઓના નિવેદન બાદ તેના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થતી નથી, તે પણ આપ જાણો છો। તો રાહુલ ગાંધી જે નિવેદન આપે છે તેના વિરોધ તરત જ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ બોલવા માટે આવી જાય છે। તો હાલમાં આ બંને મુદ્દા ભારતની રાજનીતિમાં ચર્ચાસ્પદ બની ગયા છે। એક તો સીજેઆઈ વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતા નિશિકાંત દુબેએ જે નિવેદન આપ્યું અને ત્યારબાદ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશમાં જઈને ચૂંટણીની પ્રક્રિયાઓ ઉપર સવાલો ઉઠાવ્યા। તો આ બંને મુદ્દાઓને લઈને ભારત દેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।